એ બાબતે હું વેજપુરનો વતની છું. વેજપુરના દૂધ મંડળીનો પ્રમુખ છું. બહોળા ડેરીમાં છેલ્લા 15 વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું. રાજપુર ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોઈ શકે. હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે, બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં. રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે. કોઈ જગ્યાએ મારું પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે, સાચું છે કે ખોટું છે, એમને ખબર પડશે. પુરાવા લઈને આવો. ના, નથી. રાજપુર ડેરીમાં સભ્ય પણ નથી. ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી. અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે, જે એમના ફંટરિયા છે, જે મારા વિરુદ્ધ અરજી આપી છે, એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય, મારી સહી હોય, બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો. ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું. અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું, તો બદદક્ષિણનો દાવો ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું. જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે. અત્યારે બરોડા ડેરી ચૂંટણી આ ભાઈ છે ને અંતરિયાતમાં 2-4 મહિના થઈને જાગે એટલે મને 2 વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જાગે, જગાડવાનો કે નહીં. તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે 25 તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી 2025ની ડિસેમ્બરમાં આવી રહી છે. ચૂંટણી હજુ 6 મહિના બાકી છે. ઠરાવ ઉઘરાવવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બરોડા ડેરીના મારા સાવલી ડેસર ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ 80% લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે. ત્યારે એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે. એન પ્રકારની ખોટી અરજીઓ કરવામાં આવે છે. પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો, પણ એમાં એ ફાવવાનો નથી. હું છેલ્લા 15 વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું. પશુપાલનનો પણ ધંધો કરું છું. પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું. બરોડા મારા ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન છે. 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને 4 ટર્મ સુધી બરોડા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે. 15 વર્ષમાં એક પણ જગ્યાએ મારો કાળી ટીલી હોય, કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે. અને બીજી એક વાત આપણે મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે. ડરવાનો નથી, ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનો છું. અડધી રાતે પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે, એમનો ભય, એમનો એક ડિરેક્ટર, એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું. આજે પણ અડીખમ ઊભો રહેવાનો છું. દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળતિયાઓ એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો, ભાઈ સાથે વાત કરો, મારા તરફે ઠરાવ કર્યો કે નહીં, એવી દાદાગીરી દબાવવાનો. પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાઈલ પર તું ફાડી તો બતાવ. તમે ઠરાવ ના આપે એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા, પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો. પણ 2025ની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત 75 મત આવ્યા હતા. આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ પેદા કર્યો છે કે આ વખત 75 નહીં પણ 76 મત સાથે જીતીને બહાર નીકળવાનો છે.